હું માત્ર શરીર નથી, હું જંગલનો વંશ પરંપરાગત દાવેદાર છું. પુષ્ટો અને તેમના દાવા ક્યારેય મરે નહીં. હું પણ ક્યારેય મરી શકતો નથી. કોઈ પણ મને જંગલમાંથી બહાર કાઢી શકતું નથી. એ ઉલાડ ઉલગુલાલ, અમે આ દુનિયાને હલાવી નાખીશું. ઉલગુલાલનો અર્થ થાય છે અસીમ કોલાહલ, ધી ગ્રેટ ટ્યુમુલ. બિરસા મુંડાની યાદમાં લખાયેલી આ પંક્તિઓ દાવો કરે છે કે બિરસા મુંડાનું આંદોલન ઉલગુલાન 21મી સદીના બીજા દાયકામાં પણ ચાલુ છે. ઉલગુલાન એ આંદોલન છે આદિવાસીઓના જળ, જંગલ અને જમીન પરના દાવેદારીનું ઉલગુલાન આંદોલન છે. ધર્માંતરણના વિરોધનું અંતે શું? આ ઉલગુલાન નામના સંઘર્ષે અને કેવી રીતે માત્ર 700 આદિવાસીઓએ બ્રિટિશ સત્તાને ઘૂંટણીએ વળવા માટે મજબૂર કરી દીધા? કેવી રીતે આદિવાસીઓએ જન્મ પહેરીને, શાકાહારી જીવન અપનાવીને અને એક જ ઈશ્વરનો નારો આપી મિશનરી સામે મોટી પડકાર ઊભી કરી હતી? ચાલો એક એક કરીને સમજીએ. નમસ્તે જી, હું છું હરપ્રીત. વાત છે નવેમ્બર 1957ની. એક આદિવાસી છોકરાને આખા 2 વર્ષ 12 દિવસ જેલમાં વિતાવ્યા પછી મુક્ત કરવામાં આવી રહ્યો હતો. તેના 2 સાથીઓ પણ સાથે હતા, એક ડોંકા મુંડા અને બીજો મજીયા મુંડા. તેમને પણ તેની સાથે જ મુક્ત કરવામાં આવી રહ્યા હતા. આ ત્રણેય જણા સાથે સાથે જેલના મુખ્ય દરવાજા તરફ વધી રહ્યા હતા. જેલના ક્લાર્કે મુક્તિના કાગળો સાથે કપડાનો એક નાનો ગોઠ પણ આપ્યો. યુવાન આદિવાસી છોકરાએ પોતાના જૂના સામાન પર એક નજર નાખી અને એ જોઈને થોડો પરેશાન થયો કે તેમાં તેની ચપ્પલ અને પગડી નહોતી. જ્યારે છોકરાએ પૂછ્યું કે તેના સાથીની ચપ્પલ અને પગડી ક્યાં છે, ત્યારે જેલરે જવાબ આપ્યો કે કમિશનર ફોર્બ્સના આદેશ છે કે અમે તમારી ચપ્પલ અને પગડી તમને આપી શકીએ નહીં, કારણ કે મોટી જાતિઓ, જમીનદારો અને સાહુકારોને ચપ્પલ અને પગડી પહેરવાની પરવાનગી છે. આ પહેલા કે આદિવાસી છોકરાના સાથી સાથે પણ આવું થયું હતું. કંઈક કહેતા છોકરાએ પોતાના હાથના ઈશારે તેમને ચૂપ રહેવા કહ્યું અને સામાન લઈને જેલના ગેટ પરથી બહાર નીકળ્યા તો લગભગ 25 લોકો તેમના સ્વાગતમાં ઊભા હતા. તેમણે છોકરાને જોઈને તરત જ નારો લગાવ્યો, બિરસા ભગવાનની જય. છોકરાએ કહ્યું, તમારે બધાએ મને ભગવાન કહેવું જોઈએ નહીં, આ લડાઈમાં આપણે બધા સમાન છીએ. ત્યારે છોકરાના સાથીએ કહ્યું, અમે તમને બીજું નામ પણ આપ્યું હતું, ધરતી આબા. હવે અમે તમને આ નામથી જ બોલાવશું. આદિવાસીઓના ભગવાન બિરસા કોણ હતા અને તેમને એટલી ઓછી ઉંમરે ધરતી આબાની ઉપાધિ કેમ આપવામાં આવી હતી? આ કિસ્સો સમજો. વર્ષ હતું 1834. ત્યારે બંગાળ પ્રેસિડેન્સી હતી. આ પ્રેસિડેન્સીમાં એક જગ્યા હતી ઉલીહાતુ, જે આજે ઝારખંડના ખોટી જિલ્લામાં આવે છે. ઉલીહાતુમાં જમીનદાર પાસે બટાઈની ખેતી કરતા એક પરિવારમાં સુગના મુંડા અને તેમની ધર્મપત્ની કરમી પાસે એક દીકરો જન્મ્યો. નામ રાખ્યું બિરસા. પૂરું નામ બન્યું બિરસા મુંડા. થોડો મોટો થયો તો મોસી પાસે ભણવા ગયો. પરિવાર પર ઈસાઈ મિશનરીનો પ્રભાવ હતો, એટલે ત્યાંથી ચાઈબાસા ખાતે જર્મન ઈસાઈ મિશન સ્કૂલમાં દાખલ કરી દીધો. આ સમયગાળામાં જર્મન, ધ લુથેરન અને રોમન કેથોલિક ઈસાઈઓના જમીન આંદોલન ચાલી રહ્યા હતા. એક દિવસ ચાઈબાસા મિશનમાં ઉપદેશ આપતા એક પાદરીએ ઈશ્વરના રાજ્યના સિદ્ધાંત પર વિગતે પ્રકાશ પાડ્યો. આ ઉપદેશના શ્રોતાઓના બિરસા પણ હાજર હતો. પાદરીએ કહ્યું કે જો તેઓ ઈસાઈ બની રહેશે અને તેમના નિર્દેશોનું પાલન કરતા રહેશે તો તેમની છીનવાયેલી જમીન પાછી આપી દેવામાં આવશે. આ વાતથી બિરસા અને અન્ય લોકોને પણ ખૂબ જ આઘાત લાગ્યો. બિરસાએ એ જ સમયે પાદરી અને મિશનરીઓની ખૂબ જ કડક શબ્દોમાં ટીકા કરી. તેનું પરિણામ એ થયું કે બિરસાને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. હકીકતમાં આથી પહેલા અંગ્રેજોએ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1882 પસાર કર્યો હતો અને તેમાં આદિવાસીઓને જંગલના અધિકારથી વંચિત કરી દીધા હતા. અંગ્રેજ સરકાર આદિવાસીઓ પર પોતાની વ્યવસ્થાઓ લાદવા લાગી. અંગ્રેજોએ જમીનદારી વ્યવસ્થા લાગુ કરી અને આદિવાસીઓના તે ગામો જ્યાં તેઓ સામૂહિક ખેતી કરતા હતા તેમને પણ અસર કરી. જમીનદારો અને દલાલોમાં વહેંચીને આવકની નવી વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવી. અને પછી શરૂ થાય છે અંગ્રેજો તથા તથાકથિત જમીનદારો અને મહાજનો દ્વારા
નિર્દોષ આદિવાસીઓનું શોષણ. આ દરમિયાન બિરસા બાળ અવસ્થાથી કિશોર અવસ્થા અને પછી યુવાન અવસ્થામાં પહોંચે છે. તેઓ આદિવાસીઓની ગરીબીનું કારણ જાણવા અને તેનો ઉકેલ લાવવા માટેના ઉપાયો વિચારે છે. કારણ કે આદિવાસીઓની અશિક્ષાનો લાભ લઈ ગામના જમીનદાર અને મહાજન તેમને અનૈતિક વ્યાજમાં ફસાવી તેમની જમીન હસ્તગત કરતા રહેતા. આદિવાસીઓનું કર્જ દરરોજ વધતું જ રહેતું. મહાજનો પણ તો એ જ ઈચ્છતા કે આદિવાસીઓનું કર્જ વધે અને ખેતરનું પટ્ટું પોતાના નામે લખાવી લે. પછી આદિવાસી ખેતરમાં કામ કરે, પાલખી ઉઠાવે, તેમના અજાણ બાળકો ખેતરમાં મફતમાં પહેરા પણ આપે. આ થયું. આદિવાસીઓ પોતાની જમીન પર ગુલામ બની ગયા. આદિવાસીઓની હાલત બગડતી ગઈ. તેમના પર ખ્રિસ્તી ધર્મ થોપવામાં આવ્યો. તેમને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા. લાલચ એ આપ્યો કે જે ખ્રિસ્તી બનશે તેને તેની જમીનનો માલિકી હક આપવામાં આવશે. વર્ષ 1950 આવતા બિરસાની ઉંમર લગભગ 19 વર્ષ થઈ ગઈ હતી અને 19 વર્ષના આ યુવા ક્રાંતિકારીએ અંગ્રેજો દ્વારા લાગુ કરાયેલી જમીનદારી પ્રથા અને આવક વ્યવસ્થાના વિરોધમાં લડાઈ શરૂ કરી. સાથે સાથે ધર્માંતરણ અને જંગલ જમીનની લડાઈ પણ શરૂ કરી. બિરસાએ વ્યાજખોર મહાજનો સામે પણ જંગનો એલાન કર્યો. આ માત્ર બળવો ન હતો. આદિવાસી અસ્મિતા, સ્વાયત્તતા અને સંસ્કૃતિને બચાવવા માટેનો આ સંઘર્ષ હતો અને આ સંઘર્ષનું નામ હતું ઉલ ગુલાન અને નારો આપ્યો હતો અબુઆ રાજ હેઠે જાના રાણી રાજ ટુંડુ જાના. મુંડા રાજ શરૂ થઈ ગયું છે અને મહારાણીનું રાજ ખતમ થઈ ગયું છે. બિરસા મુંડાએ પોતાના લોકોને આદેશ આપ્યો કે તેઓ સરકારને કોઈ ટેક્સ ન આપે અને ધર્માંતરણનો જવાબ આપતા બિરસાએ વૈદિક નિયમો જાહેર કર્યા કે અમે માંસ, મદિરા, ખૈની, બીડીને કોઈ પણ કિંમતે હાથ નહીં લગાવીએ. કપડામાં માત્ર સફેદ રંગનું કપાસી કપડું જ વાપરશું, જેનો પહેરશું અને પ્રકૃતિની પૂજા કરીશું. અર્થાત બિરસાએ સૌપ્રથમ કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસથી પોતાના લોકોને દૂર રાખીને શુદ્ધ વૈદિક યુગના નિયમો જાહેર કર્યા અને જયઘોષ કર્યું કે અબુઆ ડિસ્સુ અબુઆ રાજ, એટલે કે અમારું દેશ અમારું રાજ નો નારો આપ્યો. જોતા જોતા નાના નાગપુરના બધા આદિવાસીઓ જંગલ પર દાવેદારી માટે એકઠા થઈ ગયા. અંગ્રેજ સરકારના પગ ઉખડવા લાગ્યા. મહાજન, જમીનદાર અને સામંત ઉલગુલાનના ભયથી કાંપવા લાગ્યા. અંગ્રેજી સરકારે બિરસાના ઉલગુલાનને દબાવવાનો દરેક પ્રયાસ કર્યો, પણ આદિવાસીઓના ગુરીલા યુદ્ધ સામે તેઓ નિષ્ફળ ગયા. 1957 થી 1900 ઈસવી વચ્ચે આદિવાસીઓ અને અંગ્રેજ સિપાહીઓ વચ્ચે યુદ્ધ ચાલતા રહ્યા. બિરસા અને તેમના અનુયાયીઓએ અંગ્રેજોને કંટાળે ચઢાવી દીધા. બિરસાને પહેલીવાર 24 ઓગસ્ટ 1950 ની ધરપકડ કરવામાં આવ્યા અને તેમને 2 વર્ષની સજા થઈ. ત્યારબાદ બિરસા મુંડાને પૂરા 2 વર્ષ 12 દિવસ પછી નવેમ્બર 1957માં મુક્ત કરવામાં આવ્યા. બિરસા મુંડા જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે લગભગ 25 લોકો તેમના સ્વાગતમાં ઊભા હતા. જેમ કે અમે શરૂઆતમાં જણાવ્યું હતું, તેમણે બિરસા મુંડાને જોઈને બિરસા ભગવાનની જયનો નારો લગાવ્યો અને ત્યારબાદ બિરસા મુંડાએ કહ્યું કે તમારે મને ભગવાન કહેવું જોઈએ નહીં, કારણ કે આ લડાઈમાં આપણે બધા સમાન છીએ. બિરસા મુંડાની આ પહેલી ધરપકડ હતી. જો કે બિરસા જેલમાંથી વધુ કટ્ટર વિરોધી બનીને પાછા આવ્યા. વર્ષ 1998 થી 1999માં અનેક રાત્રિ સભાઓ આયોજિત કરવામાં આવી, જેમાં બિરસા મુંડા ઠેકેદારો, જમીનદારો, રાજાઓ, હાકીમો અને ઈસાઈઓને મારી નાખવાની વાત કરતા અને એ પણ કહેતા કે દુશ્મનના બંદૂક અને ગોળીઓ પાણી બની જશે. ડરો નહીં, મારું સામ્રાજ્ય શરૂ થઈ ગયું છે. સરકારનું રાજ ખતમ થઈ ગયું છે. તેમની બંદૂકો લાકડામાં બદલાઈ જશે. જે લોકો મારા રાજને નુકસાન પહોંચાડવા માંગે છે તેમને રસ્તામાંથી હટાવી દો. આ સભાઓમાં બ્રિટિશ રાષ્ટ્રના પુતળા સળગાવવામાં આવતા અને મુંડા લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આ ગીત ગાતા હતા. કટોક બાબા, કટોક સાહેબ, કટોક કટોક રાગી કટોક, એટલે કે બાબા કાપો, યુરોપીયોને કાપો. આ માત્ર ગીત જ ન હતું, પણ એ હકીકત પણ બની. વર્ષ 1959માં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બિરસા અને તેના સાથીઓએ રાંચી અને સિંહભૂમના જિલ્લાઓમાં 6
વિસ્તારોમાં તીરો ચલાવ્યા અને ચર્ચોને સળગાવવાનો પ્રયત્ન કર્યો. જાન્યુઆરી 1900માં મુંડા આદિવાસીઓએ પોલીસને જ પોતાના તીરોનો નિશાન બનાવી દીધા, જેના કારણે રાંચીમાં ભયની લહેર ફેલાઈ ગઈ. બિરસા મુંડા અને તેના સાથીઓએ અંગ્રેજો સામે લડવા માટે છાપામાર યુદ્ધનો આશરો લીધો. અર્થાત બિરસા મુંડાનું ઓલ ગુલાન મહાવિદ્રોહ 1900 સુધી નાના નાગપુરના 550 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો અને એ જ વર્ષે લગભગ 99 જમીનદારોના ઘરોમાં આગ લગાવવામાં આવી હતી. ઉદાહરણ તરીકે મુંડા આદિવાસીઓનો વિદ્રોહ એટલો વધી ગયો હતો કે રાંચીના જિલ્લા કલેક્ટરને સેના પાસે મદદ માંગવી પડી હતી. મિશનરી પાદરીઓ ભાગી ગયા હતા. ધર્માંતરણના ઠેકેદારો ત્યાંથી નીકળી ગયા હતા. બ્રિટિશ સેના અને બિરસા મુંડા વચ્ચે અંતિમ અને નિર્ણાયક અથડામણ જાન્યુઆરી 1900માં ડોંબારી પહાડી પર થઈ હતી. આ પહાડી પર બિરસા મુંડા એક જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે અંગ્રેજ સિપાહીઓએ હુમલો કર્યો. લગભગ 6000 મુંડા તીર, તલવાર, કુહાડી અને અન્ય હથિયારો સાથે બિરસાના સાથે જોડાઈ ગયા, કારણ કે અંગ્રેજો પાસે બંદૂકો અને તોપો હતી. પરિણામે 400 મુંડા માર્યા ગયા, પણ બિરસા અંગ્રેજોના હાથમાં આવ્યા નહીં. અંગ્રેજ સરકારે તે સમયે બિરસા પર 500 રૂપિયાનું ઇનામ મૂક્યું હતું, જે તે જમાનામાં મોટી રકમ માનવામાં આવતી હતી. કહેવામાં આવે છે કે ₹500નું ઇનામ જાહેર થયા પછી આસપાસના ગામો, મનમારુ અને જરીકલના લોકો બિરસા મુંડાની શોધમાં લાગી ગયા. 3 ફેબ્રુઆરીએ આ લોકોએ સેત્રા ગામના પશ્ચિમના જંગલોમાં દૂરથી ધુમાડો ઉઠતો જોયો. જ્યારે તેઓ નજીક ગયા ત્યારે જોયું કે બિરસા ત્યાં પોતાની 2 તલવાર અને પત્ની સાથે બેઠા હતા. થોડીવાર પછી જ્યારે બિરસા સૂઈ ગયા ત્યારે આ લોકોએ તેમને એ જ હાલતમાં પકડી લીધા. તેમને બદગામમાં કેમ્પ કરી રહેલા ડેપ્યુટી કમિશનર પાસે લાવવામાં આવ્યા અને બિરસાને પકડનાર લોકોને 500 રૂપિયા રોકડ ઇનામ તરીકે આપવામાં આવ્યા. કમિશનરે આદેશ આપ્યો કે બિરસાને ચાઈબાસા નહીં લઈ જઈને રાંચી લઈ જવામાં આવે. જેલ જતા સમયે બિરસાએ લોકોનું આહ્વાન કર્યું હતું, જે આજે પણ મુંડારી લોકગીતોમાં ગવાય છે. હું તમને મારા શબ્દો આપી રહ્યો છું, તેને ફેંકી ન દેતા. તમારા ઘર કે આંગણમાં તેને સાચવી રાખજો. મારું કહેલું ક્યારેય મરશે નહીં. ઉલ ગુલાલ, ઉલ ગુલાલ. અને આ શબ્દો ક્યારેય મિટાવી શકાશે નહીં. આ વધતા જ રહેશે. વરસાદમાં વધતી ઘાસની જેમ તમે બધા વધશો. ક્યારેય હિંમત ન હારતા. ઉલ ગુલાન ચાલુ લેશે. જેલમાં બિરસાને એકાંતમાં રાખવામાં આવ્યા. 3 મહિના સુધી તેમને કોઈને મળવા દેવામાં આવ્યા નહોતા. માત્ર 1 કલાક માટે દરરોજ તેમને સૂર્યપ્રકાશ મેળવવા માટે પોતાની કોઠરીમાંથી બહાર કાઢવામાં આવતા હતા. એક દિવસ બિરસા જ્યારે ઊંઘીથી જાગ્યા ત્યારે તેમને તીવ્ર તાવ હતો અને આખા શરીરમાં ભયાનક દુખાવો હતો. તેમનો ગળો એટલો ખરાબ થઈ ગયો હતો કે તેમના માટે એક ઘૂંટ પાણી પીવું પણ અશક્ય બની ગયો હતો. કેટલાક દિવસોમાં તેમને લોહીની ઉલટીઓ થવા લાગી હતી. 9 જૂન 1900 ઈસવીના રોજ બિરસાએ સવારે 9 વાગે અંતિમ શ્વાસ લીધો. ડોક્ટરને બોલાવવામાં આવ્યો. તેને મુંડાની નાડી તપાસી, જે બંધ થઈ ગઈ હતી. બિરસા મુંડા મર્યો ન હતો, પરંતુ આદિવાસી મુંડાઓનો ભગવાન મરી ગયો હતો. કહેવામાં આવે છે કે બિરસા મુંડા ભલે મરી ગયો હતો, પરંતુ એક વિચાર જન્મી ગયો હતો કે પરાજયથી સંઘર્ષનો અંત થતો નથી, તે ચાલુ જ રહે છે, કારણ કે માનવ રહે છે, આપણે રહી જઈએ છીએ. બિરસા મુંડાને આર્ય સમાજ તરફથી શત શત નમન.